ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગુજરાતમાં ચારેય બાજુ કકડાટ ચાલી રહ્યું છે। જે કાર્યકર્તાઓને ટિકિટ નથી મળી, જેની ટિકિટ કપાઈ છે, એ બધા જ લોકો સ્થાનિક નેતાઓને અને સાથે જ્યાં જ્યાં એમના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય છે ત્યાં જઈને વિરોધ કરી રહ્યા છે। એક વિરોધનો વિડીયો સામે આવ્યો જે મોરબીનો છે। મોરબીમાં કાંતિ અમૃતિયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ તુતારી પર આવી જાય છે। કાંતિ અમૃતિયાને એમ કહે છે ઊભો રહી જા, અહીંયા ઊભો રહી જા, અને પછી સવાલ કરે છે જે લોકોને ટિકિટ નથી મળી। જે નારાજ કાર્યકર્તાઓ છે, નારાજ કાર્યકર્તાઓ સ્થાનિક નેતાઓને જબરજસ્ત ખખડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલા વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ, અમારા ચપ્પલ ઘસાઈ ગયા છતાં પણ અમને ટિકિટ ન આપી અને નવા કાર્યકર્તાઓ જે છે અને સાથે જે બીજા પક્ષમાંથી આવેલા છે એ લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે। મોરબીમાં કાંતિ અમૃતિયાને ઊભા રાખી અને એ લોકો શું કહી રહ્યા છે, નારાજ કાર્યકર્તાઓ અને કાંતિલાલ લાલ થઈ ગયા કારણ કે તુતારી પર લોકો આવી ગયા। એના પછી શું થયું તે જુઓ। અને હું એક મંત્રી તરીકે ક્ષમાઈ પણ માગું। ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, મને મારી જવાબદારી મોરબી અને કચ્છની છે તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા